અદ્ભુત પ્રસંગ ભક્તો, ઘટના ઘટી. મોટો મહાચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો ભાવનગરની ધરતી ઉપર. અને એ મહાયજ્ઞના પૂર્ણાહુતિના દિવસે બકરાઓને કાપીને હમવા માટે લાવવામાં આવ્યા. આચાર્ય ભટ્ટ એના પૂજારી હતા. એના ધર્મપત્ની પુતળીબાએ આ ઘટના જોઈ અને ઘટના જોતાની સાથે ધ્રુજી ઉઠ્યા. તરત રોકવાનો પ્રયાસ કરો, આ ઘટના ન ઘટવી જોઈએ. આ નિર્દોષ બિચારા પ્રાણીઓને શા માટે મારો છો? પરંતુ લોકો એને માનવા તૈયાર ન થયા. અને ત્યારે જાણે કે રણછંડીનું રૂપ ધારણ કર્યું એમ પોતાના ખુલ્લા વાળ કહીને આગળ વધ્યા અને એમ કીધું, પહેલા મારો ભોગ આપો, મારો પહેલો ભોગ, પછી નિર્દોષ પ્રાણીઓનો ભોગ આપજો. અને બધા થીજી ગયા, ઘટના ન ઘટવા દીધી. અને તે દિવસે ભાવનગર નરેશ ભાવસિંહજી મહારાજનો જન્મદિવસ હતો અને ભાવસિંહજી મહારાજનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો હતો અને સમાચાર મળ્યા. ભાવસિંહજી મહારાજ જન્મ ઉજવાનું પડતું મૂકી અને ઘટના સ્થળે પહોંચ્યા છે. અને નિર્દોષ પ્રાણીઓને બચાવનાર એ મહાસતીના પગમાં પોતે વંદન કર્યા અને એમ કીધું, તમે મારી ધરતીનું ભૂષણ છો, મારી ધરતીનું ભૂષણ છો. બાપ બીજાના ભલાને માટે જીવન જીવ્યાને દુનિયા યાદ કરે. બાકી જગત તો સ્વાર્થી. સાચું કહો, કરોડોની અબજો રૂપિયા કમાજો પણ ફક્ત પોતાને માટે નહીં વાપરતા. તમને પ્રાપ્ત થયેલી સંપત્તિમાંથી બાપ કોઈની આંખોના આંસુ લૂછજો, કોઈની આતડી ઠારજો, અરે કોઈ નિરાધારને માટે સહાય રૂપ થાજો. તો જિંદગી જીવવાની મજા આવશે, મરવાની મજા આવશે. ન તો એ ધનને માટે, સંપત્તિને માટે તમે જીવન જીવી તો જાશો, પણ હાડને હેરાન થઈ થઈને મરવું પડશે. જિંદગીમાં ક્યારે પણ બીજાના માટે તમે ભલાઈ નહીં કરી હોય, ક્યારે ભગવાનની આરાધના નહીં કરી હોય, ભગવાન રાતે કોઈ કામ નહીં કર્યું હોય, તો હાડને હેરાન થઈ થઈને મરશું. આ દુનિયાની મોટે તો બધા અહીંયા પડી રહેવાની. આંખ વિચારતાની સાથે બાપ એકલા જવાનો વારો આવશે. છે દોષી કે નિર્દોષ, છે દોષી કે નિર્દોષ એ ખબર નથી ખંજરને, ઉજળ થશે ફૂલવાડીઓ એ ખબર નહોતી બંદરને. અરે હેમ ખાવી ગમતી નથી ગરીબો કે અમીરોને, અને એક દાડો બધું છોડીને હાલું જવું પડશે ખબર નહોતી બાપ સિકંદરને, ખબર નહોતી સિકંદરને.